મિત્રો, આજે આપણે શું જાણીએ છીએ કે 1 મે 1960ના દિવસેથી ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે। તેથી આજે 1 મે હોવાથી આપણે સૌપ્રથમ વિડિયો બનાવવા જઈ રહ્યા છીએ। પહેલા આપણે 2 કોરા પેજ લઈશું। એક કોરા પેજમાં ગુજરાતનો નકશો ડ્રો કરીશું। ગુજરાતનો નકશો ડ્રો થયા બાદ આપણે ભારતનો નકશો ડ્રો કરીશું। ભારતનો નકશો ડ્રો થઈ જશે પછી આપણે એક બાઉલ લઈશું। બાઉલમાં આપણે ટિશ્યુ પેપર કટ કરીશું। ટિશ્યુ પેપર કટ કર્યા પછી તેમાં પાણી ઉમેરીશું। પછી આપણે ટિશ્યુ પેપરને ડ્રાય કરીશું। બધું પાણી બહાર કાઢીને વધારાનું પાણી આપણે ટિશ્યુ પેપરમાંથી બહાર નીકાળી દઈશું અને ત્યારબાદ તે ટિશ્યુ પેપરને ડ્રાય કરી દઈશું। તે ડ્રાય ટિશ્યુ પેપરમાં આપણે ફેવિકોલ ઉમેરીશું। ફેવિકોલ ઉમેર્યા બાદ આપણે તેમાં કલર ઉમેરીશું। આમ એક મિક્સર તૈયાર કરીશું। તે મિક્સરને આપણે નકશામાં ચિપકાવીશું। ભારતના નકશામાં ચિપકાવીશું અને ગુજરાતના નકશામાં ચિપકાવીશું। ત્યારબાદ આપણે એક બ્લુ દોરી લઈશું અને તેને ભારતના નકશામાં અને ગુજરાતના નકશામાં અશોક ચક્ર બનાવીને તૈયાર કરીશું। આમ આપણો ભારતનો નકશો અને ગુજરાતનો નકશો તૈયાર થઈ જશે। આ વિડિયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ। વધારાનું પાણી આપણે ટિશ્યુ પેપરમાંથી બહાર નીકાળી દઈશું અને ત્યારબાદ તે ટિશ્યુ પેપરને ડ્રાય કરી દઈશું। તે ડ્રાય ટિશ્યુ પેપરમાં આપણે ફેવિકોલ ઉમેરીશું। ફેવિકોલ ઉમેર્યા બાદ